વલસાડમાં રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો। સીએમ ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો। ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિર થઈ રહી છે। ગુજરાત સરકારના પ્રધાનો ચિંતન શિબિરમાં જોડાયા છે। પ્રધાનો અને 242 જેટલા સનદી અધિકારીઓ મંથન કરશે। પોષણ, આરોગ્ય, જાહેર સલામતી અને એઆઈ મુદ્દે ચિંતન કરવામાં આવશે। તો વલસાડમાં ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રારંભ થયો છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો। તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે, આપ જણાવો મહત્વના મુદ્દાઓ સરકારના પોઈન્ટ ઓફ વ્યૂથી કયા રહેશે? बिल्कुल देखो, विकसित गुजरात माटेनो रोड मैप आ थीम पर आ वखतनी 3 दिवसनी चिंतन शिबिर छे ते एनुं आयोजन करवामां आव्युं छे। शरूआत थई चूकी छे। मुख्यप्रधान द्वारा उद्घाटन सत्रमां केम आखर चिंतन शिबिर करवामां आवी रही छे, तेनो हेतु शुं छे, तेना उद्देश्य शुं छे अने कया फलश्रुति माटे आ जे कही शकाय के चिंतन शिबिर छे तेनी जे चर्चा छे ते करवामां आवशे। आजना दिवसमां सौथी जे महत्वनुं छे ते छे एआई ने लई अने आजे आखुं सत्र छे राखवामां आव्युं छे के जेनी अंदर नीति आयोगमांथी देबाजानी घोष आव्या छे के वर्तमान सरकारने एआईना युगमां केवा प्रकारना પડકારો છે, કેવા ચેલેન્જ છે અને એઆઈ ટેકનોલોજીનો કેવી રીતે ગવર્નન્સમાં યુઝ કરી શકાય। તો આ એક મુદ્દો આજના દિવસનો સૌથી મહત્વનો મુદ્દો છે કે જેની ઉપર જે ચર્ચા છે બપોર બાદ એટલે કે 4 વાગ્યા બાદ ચર્ચા થવાની છે। આવતીકાલની વાત કરવામાં આવે અક્ષય, કેમ કે 3 દિવસ ચિંતન શિબિર છે તે ચાલવાની છે। આવતીકાલનો દિવસ खूब महत्वनो छे केम के 5 જેટલા મુદ્દા પર 219 જેટલા અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ છે તે અલગ અલગ ગ્રુપમાં વહેંચાશે અને જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે। આ જો 5 મુદ્દાઓની વાત કરવામાં આવે તો વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ આ એક મુદ્દા પર ચર્ચા થવાની છે। તેની સાથે જ પોષણ અને જાહેર આરોગ્યના મુદ્દા પર ચર્ચા થવાની છે। હરિત ઉર્જા અને પર્યાવરણ મુદ્દા પર ચર્ચા થવાની છે। જાહેર સલામતી માટે સરકાર કેવા પ્રકારની કામગીરી કરે છે, કેવી કરવી જોઈએ તેની પર ચર્ચા થવાની છે। અને સેવા ક્ષેત્રો, અલગ અલગ જે સેવા ક્ષેત્રો છે તેમાં વૃદ્ધિ અને વૈવિધ્યકરણ કેવી રીતે કરવામાં આવે તો આ જે 4 મુદ્દાઓ પર છે ત્યાં અલગ અલગ ચર્ચા થશે। ત્યારબાદ તેમાંથી જે પણ પ્રકારના જે મુદ્દાઓ આવશે તેને લઈને મોડી સાંજે મંથન કરવામાં આવશે અને છેલ્લા દિવસે જે રોડ મેપને લઈને એક લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને તેને લઈ અને આગામી 1 વર્ષ દરમિયાન કઈ કામગીરીઓ કરવાની છે અને તેની સાથે જે ગત ચિંતન શિબિરમાં જ્યારે જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા તેની ચર્ચા પણ આજે થશે કે એ લક્ષ્યાંકમાં 1 વર્ષમાં સરકારે કેટલી કામગીરી પૂર્ણ કરી છે અને કેટલી કામગીરી બાકી રહી છે। અક્ષય જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે, મંથન થશે। गुजरात सरकारનું 12મું ચિંતન શિબિર દક્ષિણ ગુજરાતના વલસાડ તાલુકાના ધરમપુર તાલુકામાં યોજાઈ રહ્યું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે હોલમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર ગુજરાત